ધોળા જંકશન, જિલ્લો ભાવનગર. તીર્થધામ શ્રી ધના બાપાની જગ્યા ધોળા ગામ. સંત શ્રી ધના બાપા. રામબાણ વાગ્યા હોય તે જાણે. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા એક સંત ધના ભગતની વાત કરવાના છીએ. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ધોળા નામે ગામ છે. સંત શ્રી ધના બાપા અતિથિ ગૃહ ભોજનાલય. આ ધોળા ગામે પટેલ સમાજમાં હરિભાઈને 3 સંતાનો થયા. સૌથી મોટા દીકરાનું નામ રામભાઈ, બીજી દીકરી અને ત્રીજા સૌથી નાનો દીકરો થયો કે જેનું નામ ધનો રાખવામાં આવ્યું. અત્યારે આપણે ધના ભગતના મંદિરે પહોંચી ગયા છીએ કે જેમનો જન્મ ઈસવીસન 1795 થયેલો હતો. જે નાનપણથી જ પોતાના પિતા સાથે ભક્તિ ભાવના રંગમાં રંગાઈ ગયા હતા અને એમની ભક્તિ ભગવાનની સેવા પૂજા કરવાનો નિયમ, ભગવાનના ભજન કીર્તનો કરે. એક વખતની વાત છે કે જ્યારે ધના ભગત 9 વર્ષની ઉંમરે થયા ત્યારે એક સમયે પોતાના મોટા ભાઈ, બેન અને બધા ખેતીએ વાડીએ કામ કરવા જાય છે. જ્યારે પિતા ધનાને કહે છે કે અમે વાડીએ જઈને આવીએ છીએ, તું ઘરે એટલો છે માટે ભગવાનને થાળ ધરી જમાડી પછી જમજે. અને ધનો બાળબુદ્ધિ એ મૂર્તિને કહેવા લાગ્યો, પ્રભુ જમી લો અને પછી હું જમું. એને એવી ક્યાં ખબર કે ખાલી ભગવાનને થાળ ધરવાનો હોય, ભગવાન જમવા આવે નહીં. અને ધનો તો ભગવાનને મૂર્તિ સામું બેઠી જીદે અડ્યો કે ભગવાન જમો, મને ભૂખ લાગી છે, તમે જમો પછી જ હું જમું, મારા પિતાની આજ્ઞા છે. પણ મૂર્તિ નથી બોલતી, નથી કોઈ જવાબ આપતી અને કહે છે કે પિતા તો દરરોજ તમને જમાડીને જમે છે, ત્યારે તો તમે જમી લો છો, તો તમે મારું જમવાનું કેમ નથી જમતા? ભગવાન શું મારા હાથનું નહીં ખાય? મારા હાથનું ભગવાનને નહીં ભાવતું હોય? ભગવાનને વારંવાર વિનંતી કરે છે, રડે છે, ભગવાન જમી લો, ખાઈ લો, તમે કેમ મારાથી રીસાણા છો? આમ ભગવાનને મનાવતા સાંજ પડી જાય છે પણ મૂર્તિમાંથી કોઈ જવાબ આવતો નથી કે નથી ભગવાન જમતા. સાંજ થતા ઘરના સભ્યો આવે છે અને કહે છે ધના ભગતને કે તું હજી કેમ જમ્યો નથી? ત્યારે ધનો ભગત કહે છે કે ભગવાન જ જમતા નથી તો હું કેમનું જમું? ત્યારે પિતા સામું જવાબ આપે છે કે એવું ન હોય બેટા, આપણે ભગવાનને ખાલી થાળ ધરવાનો હોય, ભગવાન થોડી કઈ જમવા આવતા હોય. પણ ધનો તો જીદે અડે છે, ના, કે હું ભગવાનને જમાડ્યા વગર નહીં જ જમું. પિતાને લાગે છે થોડી વાર ભૂખ લાગશે એટલે જમી લેશે. પછી પિતા ગામમાં સત્સંગ કરવા ચાલ્યા જાય છે. પિતા જ્યારે પણ ભજન કીર્તન સત્સંગ કરવા જાય ત્યારે હંમેશા ધનાને લઈને જતા હતા. પરંતુ આજે પિતાને એકલા આવતા જોઈ ગામના લોકો કહે છે કે આજે તમે કેમ એકલા આવ્યા, ધનાને કેમ ના લાવ્યા? ત્યારે પિતા ગામવાળાને ધનાની આ જીદ હઠની વાત કરે છે. ત્યારે ગામવાળાઓ હસવા લાગે છે. પરંતુ ધનો ઓરડામાં એકલો બેઠો ભગવાનને હજી પણ સમજાવવા લાગે છે. ત્યારે થાય પણ એવું છે કે બંધ ઓરડામાં એક જગ્યાએથી તીવ્ર પ્રકાશ આવે છે અને એમાંથી ઈશ્વર પ્રગટ થાય છે અને થાળીમાં જે રોટલો હતો એ મૂર્તિમાંથી ઊભા થાળીમાંથી રોટલો લઈ ખાવા લાગે છે. જોયું ને? અને આ હતો ધના ભગતનો ભોળો ભાવ કે ખુદ ઈશ્વરને પણ જમવા માટે આવવું પડ્યું. હજી વાત અહીંયાથી જ નથી પતતી. થાય છે એવું કે ભગવાન જ્યારે રોટલો ખાય છે, અડધો રોટલો ખાઈ લે છે, ત્યારે ધનો ભગત ભગવાનને રોકે છે કે મેં સવારનું કંઈ ખાધું નથી, ઘરમાં કંઈ અત્યારે ખાવાનું હોય નહીં, તો અડધો રોટલો મારા માટે બચાવીને રાખજો કે જેથી હું ખાઈ શકું. અને ધનો ભગત ભગવાનને જમાડી પોતે જમવા બેસે છે. ધના ભગતની આ ભક્તિની વાત ગામમાં ફેલાવા લાગી અને તેની ભક્તિના લોકો ગુણગાન કરવા લાગ્યા.
એક જ નહીં પણ આવા અનેકો ધના ભગતની ભક્તિના પરચાઓ છે અને આ જ એ જ ભાવનગર જિલ્લાના ઉમરણા તાલુકા પાસે આવેલું ધોળા ગામ કે જ્યાં સંત શ્રી ધના ભગતનું ભવ્ય મંદિર છે. ઘણી વિશાળ જગ્યા છે. અહીંયા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીથી લઈ બપોરે અને સાંજે નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. મંદિરના પાછળના ભાગે એક સોમનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે અને ભોજનશાળા આવેલી છે કે જ્યાં ધના ભગતની ભક્તિના પરચાઓ ચિત્રો દ્વારા વર્ણવવામાં આવેલા છે, જેની અત્યારે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ મુલાકાત લઈશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો ગમે તો લાઈક કરી આ માહિતી અન્ય સુધી શેર જરૂરથી કરજો.